2 દિવસ પહેલાં દરેક જગ્યાએ કહેવાયું કે જે 2 મહિનાથી કહેવાઈ રહ્યું છે પાછલા કે ટક 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 આગામી 48 કલાક અને યુદ્ધ થઈ જશે પૂરું. હવે આગામી 48 કલાક અને યુદ્ધ પૂરું થઈ જશે આ સમાચાર જ્યારે અમેરિકાની એજન્સીમાંથી આવે ત્યારે સ્વાભાવિક છે કે એને બહુ ગંભીરતાથી લેવાય, પણ હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને સખત ઉતાવળ છે યુદ્ધ પૂરું કરવાની, અને ઈરાન કહે છે હા હવે થાય છે બંધ, શું ઉતાવળ છે. એટલે આ સ્થિતિમાં વિશ્વની રાજનીતિ અને વિશ્વની રાજનીતિમાં યુદ્ધનો અતિશય મહત્વનો અધ્યાય આવીને અટક્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકાના 3 નેવી જહાજ જબરદસ્તીથી ત્યાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ઈરાને વોર્નિંગ આપી, 7 તારીખે વહેલી સવારની આ ઘટના છે, એમણે રોકવાનો પ્રયત્ન કર્યો. ઈરાન તરફથી એમને રોકવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું. હવે જ્યારે આ સામસામે ફાયરિંગની ઘટના થઈ રહી હતી યુએસ અને ઈરાનની વચ્ચે, ત્યારે એના વચ્ચેના ઝોનમાં એ એરિયામાં આકસ્મિક રીતે મૂળ ભારતનું દ્વારકાના ખલાસીઓ જેમાં હતા એવું જહાજ અલ ફૈઝ નૂર સુલેમાની એ અટવાઈ ગયું, અને એના કારણે એ શેલ એના પર પડ્યા અને પછી એ જહાજ છે ડૂબવા માંડ્યું. એ ડૂબવા માંડ્યું ત્યારે એમની પાસેથી પસાર થઈ રહેલા MSV પ્રેમ સાગર કે બાકીના લોકોને બચાવી લીધા. 17 જેટલા ખલાસી છે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા, પણ કમનસીબે એક ખલાસી મૂળ દ્વારકાના સલાયાના ખલાસી કે જે એન્જિનમાં હતા અંદર ક્રૂઝમાં, એમને નથી બચાવી શકાયા. અને એટલે જ આપણે જ્યારે આ યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે આપણને બહુ દૂર સુધી આપણે એવું માનીએ છીએ કે ઓઇલની પ્રાઇસ પર અસર થઈ રહી છે, કે વિશ્વના શેર માર્કેટ પર અસર થાય છે, કે અર્થતંત્ર પર અસર થાય છે. જીવ પણ જાય છે, અને એ જીવમાં દુબઈથી યમન કાર્ગો લઈને જતા સામાન્ય માણસ કે ખલાસીને તો ખબર પણ નહીં હોય કે આજે નેવીના 3 જહાજ ઘૂસવાના છે ને એ જ વખતે ઈરાન ત્યાંથી ફાયરિંગ કરવાનું છે, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમને ખબર છે કે આ રસ્તો અત્યારે આસાન નથી, આ પરિસ્થિતિ અત્યારે એટલી સરળ નથી દેખાઈ રહી, પણ છતાંય એનું તો કર્તવ્ય છે, એનું તો કામ છે, એ કામ એણે કરવાનું છે. એના કામ પર એનો રોજગાર નભેલો હોય છે, એના કામ પર એનું ઘર ટકેલું હોય છે, ને એટલે જે માણસો તો નીકળે છે એ રસ્તાઓ પર યુદ્ધની વચ્ચે પણ, અને પછી કમનસીબે આવા સમાચાર સામે આવતા હોય છે. યુદ્ધમાં શું અપડેટ છે? અમેરિકા આટલું બધું પ્રેશર કરી રહ્યું છે, સ્વાભાવિક છે કે ત્યાં મિડ ટર્મ ઇલેક્શન્સ છે, અને ઇલેક્શન્સમાં આ કેટલું બધું પ્રેશર ને બાકીની બધી સ્થિતિ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના રાજ્યની ચૂંટણીઓમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે એના પર પણ નજર રાખીને ભારતીય જનતા પાર્ટીનો આટલો અદ્ભુત વિજય થાય એના પછી એમના સુધી એક સંદેશ પહોંચે છે કે ભાઈ અત્યારે તો આ દેખાઈ રહ્યા છે, કંઈ સરકાર ઘેરામાં નથી કે લોકપ્રિયતાને બહુ મોટી અસર નથી થઈને, એટલે જ અગમચેતીના પગલાં રૂપે અભિનંદન પણ પાઠવી રહ્યા છે. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પની આ પરિસ્થિતિ, એમણે જાતે લાવીને ઊભી કરેલી આ પરિસ્થિતિ, અમેરિકાની આ સ્થિતિ, શું અપડેટ છે કરીએ એના પર નજર. I spoke to him. I just said, tell the Pope very nicely, very respectfully, that Iran cannot have a nuclear weapon. So when he comes to their defense, also tell the Pope that Iran killed 42,000 innocent protesters who didn't have guns, who didn't have weapons. Tell that to the Pope.